Hello everyone. Again welcome back to another video lecture of application of derivative. Today we are going to start continue exercise 6, question number 15. Question number 15. Small r त्रिज्या वाला गोलक में स्मॉल r त्रिज्या वाला गोलक में मतलब गोलक ની ત્રિજ્યા તમને આપી છે. જો ગોલકની ત્રિજ્યા તમને સ્મોલ r આપી હોય તો આપણે ગોલકની ત્રિજ્યાને અચળ એક્સેપ્ટ કરીશું. બરાબર છે, કારણ કે ગોલકની ત્રિજ્યા સ્મોલ r તમને આપેલ છે. તો સ્મોલ r ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા લંબવૃત્તીય શંકુની ઊંચાઈ 4r/3 સેકન્ડ સાબિત કરો. મતલબ ગોલકની અંદર અંતર્ગત એટલે અંદર એક શંકુ છે. તો સૌથી પહેલા આપણે ગોલકની અંદર એક શંકુ ડ્રો કરીએ. ઓકે, આ વર્તુળ ગોલકનું કેન્દ્ર O લીધી છે, A, B and C. ઓકે, તો ગોલકની ત્રિજ્યા સ્મોલ r આપી છે એટલે આ થશે AO, ગોલકની ત્રિજ્યા સ્મોલ r. તે જ વસ્તુ થશે OC. ઓકે, OC પણ થશે ગોલકની ત્રિજ્યા જે સ્મોલ r આપ્યું છે. એટલે હવે ગોલકની ત્રિજ્યા તો સ્મોલ r આપ્યું છે, તો શંકુ માટે આપણે શંકુની ત્રિજ્યા ધારવું પડશે અને શંકુની ઊંચાઈ ધારવું પડશે. તો સૌથી પહેલા ધારણા કરી લઈએ ગોલક માટે ત્રિજ્યા બરાબર સ્મોલ r આપે છે. ઓકે, અને શંકુ માટે ત્રિજ્યા આપણે કેપિટલ R લઈશું અને ઊંચાઈ કેપિટલ H લઈશું. તમારે સ્મોલ h લેવો હોય તો પણ લઈ શકાય. કેપિટલ R ત્રિજ્યા લીધી હોવાથી ઊંચાઈ મેં કેપિટલ લેટર્સમાં શેર કરું છું. ઓકે, તો આટલા આવશે શંકુની ત્રિજ્યા કેપિટલ R અને શંકુની ઊંચાઈ એટલે કે AB. શંકુની ઊંચાઈ એટલે કે AB નું અંતર થશે h. જોઈ શકો છો. ઓકે, હવે આટલું અંતર h છે, આટલું અંતર આવશે તો OB નું અંતર આવશે h માઇનસ સ્મોલ r. OB નું અંતર આવશે h માઇનસ સ્મોલ r. આટલું હું લખું છું. હવે આકૃતિ મુજબ AB, A થી B નું અંતર છે h. ચાલો AB બરાબર શું થશે? OA વત્તા OB માટે OA વત્તા OB બરાબર h. ચલો OA બરાબર શું છે? r વત્તા OB બરાબર h માટે OB બરાબર h ઓછા r થશે. ઓકે, OB મળી ગયું. હવે એ જ વસ્તુ આપણે કાટકોણ ત્રિકોણ માટે બતાવીએ. તો આકૃતિ મુજબ કાટકોણ ત્રિકોણ OBC માં પાયથાગોરસ લગાડતા. કાટકોણ ત્રિકોણ OBC માં પાયથાગોરસ મુજબ શું થશે? OB નો વર્ગ એટલે કે h ઓછા r આખાનો વર્ગ વત્તા r નો વર્ગ બરાબર r નો વર્ગ. ઠીક છે, OB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર OC નો વર્ગ. ચાલો આનું વિસ્તાર કરીએ. h નો વર્ગ minus 2hr વત્તા r નો સ્ક્વેર વત્તા r નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r નો સ્ક્વેર, r નો સ્ક્વેર કેન્સલ થશે. હવે આમાં તમે જોઈ શકો છો h 2 છે, r 1 છે. ઓકે, તો આપણે r નો વર્ગને કરતા બનાવીએ તો r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આને સાઈડ ચેન્જ કરીએ તો શું થશે? 2hr માઇનસ h સ્ક્વેર. એટલે આપણી પાસે r નો વર્ગનું મૂલ્ય મળી ગયું. r નો વર્ગનું મૂલ્ય મળ્યું તો આપણે 2hr માઇનસ h સ્ક્વેર. આનો ઉપયોગ આપણે ક્યાં કરશું? કે જ્યારે આપણે મહત્તમ વિધેય જો બે ચલમાં હોય તો બીજા ચલને એક ચલમાં રૂપાંતર કરવા માટે આપણે આ સમીકરણનો ઉપયોગ કરશું. કમ્પ્લીટ. તો આઈ હોપ આટલું પરફેક્ટ સમજમાં આવી ગયું. ચલો ફરી પાછો આપણે વિચારીએ. આમાં શું આપ્યું છે? ગોલકની ત્રિજ્યા સ્મોલ r આપેલ છે, સ્મોલ r અચળ છે, તો આ સ્મોલ r થશે એટલે આ સ્મોલ r થશે. શંકુની ત્રિજ્યા મેં કેપિટલ R પસંદ કરી છે અને ઊંચાઈ કેપિટલ H લીધી છે. હવે આટલું અંતર કેપિટલ H છે, એમાં આટલું અંતર r હોવાથી આટલું અંતર આવશે h માઇનસ r અને h માઇનસ r આટલું અંતર મળી ગયું. પછી કાટકોણ ત્રિકોણ OBC માં પાયથાગોરસનું સૂત્ર લગાડશો તો આપણને એક સમીકરણ મળશે r નો વર્ગ બરાબર 2hr માઇનસ h નો વર્ગ. ઓકે, હવે આપણે મુખ્ય વિધેય પર આવીએ છીએ. હવે મુખ્ય વિધેય દાખલા મુજબ શું આપ્યું છે? શંકુનું ઘનફળ મહત્તમ સાબિત કરવાનું છે. જો મહત્તમ ઘનફળ વાળો શંકુ
તો દાખલા મુજબ શંકુનું ઘનફળ v is equal to 1/3 pi r square h. ઓકે, આમાં તમે જોઈ શકો છો કેપિટલ R પણ ચલ છે, કેપિટલ H પણ ચલ છે, તો બે માંથી કોઈ પણ એકને આપણે દૂર કરશું તો નંબર 1 પરથી r સ્ક્વેર ની કિંમત મૂકતા v બરાબર 1/3 pi h અને r સ્ક્વેર ની જગ્યાએ આપણે લખશું 2hr minus h સ્ક્વેર, જ્યાં સ્મોલ r અચળ આપેલ છે. ઓકે, તો આ થઈ ગયું મુખ્ય વિધેય h માં. કારણ કે r અચળ છે તો એમાં મુખ્ય ચલ h છે, એટલે આ થશે મુખ્ય ચલ h હોવાથી f of h is equal to solve the bracket, તો આટલા આવશે pi by 3 2 pi by 3 sorry 2 pi by 3 h square r minus pi by 3 h cube. મુખ્ય વિધેય આપણને મળી ગયું f of h. હવે આનું હું બે વખત વિકલન કરું છું તો f dash h is equal to 4 pi by 3 h r minus pi h square અને સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ f double dash h is equal to 4 pi r by 3 minus 2 pi h. હવે ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ ઇક્વલ ટુ 0 લેતા f dash h ઇક્વલ ટુ 0 લેતા ચાલો શું થશે 4 pi h r by 3 is equal to pi h નો વર્ગ થશે, આને સાઈડ ચેન્જ કર્યું, આમાંથી એક pi કેન્સલ થશે, એક h કેન્સલ થશે, તો આપણી પાસે h બરાબર શું મળશે 4r by 3. તો h શું છે શંકુની ઊંચાઈ, તો એમ જ સાબિત થઈ ગયું શંકુની ઊંચાઈ બરાબર 4r by 3 છે. ઓકે, તો માટે શંકુની ઊંચાઈ બરાબર 4r by 3 છે, એટલે કે શંકુની ઊંચાઈ બરાબર 4r by 3 સાબિત કર્યું. હવે મારે શંકુનું ઘનફળ મહત્તમ પણ બતાવવાનું છે, તો હવે h બરાબર 4r by 3 આગળ f double dash h નું મૂલ્ય મૂકતા, f double dash h માં મૂલ્ય મૂકતા તો આટલે છે 4 pi r by 3 minus 2 pi h h ની વેલ્યુ છે 4r by 3 is equal to 4 pi r by 3 minus 8 pi r by 3 is equal to minus 4 pi r by 3 which is less than 0. માટે f of h મહત્તમ છે ને f of h શું છે શંકુનું ઘનફળ મહત્તમ છે. બીજી વસ્તુ આપણે સાબિત કરી તો દાખલા મુજબ ગોલકમાં અંતર્ગત લંબવૃત્તીય શંકુનું ઘનફળ મહત્તમ છે અને ત્યારે શંકુની ઊંચાઈ બરાબર 4r by 3 થાય છે. That's it. Okay, and yes, it is very most important sum. Alright, બાળકો સમજમાં આવે છે, સો વિડિયો પોસ્ટ કરીને કોપી કરી લો. Question number 17. Again important questions. કેપિટલ R ત્રિજ્યાવાળા ગોલકમાં, મતલબમાં કેપિટલ R ત્રિજ્યા ગોલકની ત્રિજ્યા આપેલ ત્રિજ્યા હોવાથી એને આપણે અચળ ગણીશું. તો સૌથી પહેલા આપણે આને લખી નાખીએ. ગોલક માટે ત્રિજ્યા બરાબર કેપિટલ R અચળ આપેલ છે. ઓકે, તો કેપિટલ R ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા નળાકારનું ઘનફળ મહત્તમ સાબિત કરવાનું હોવાથી નળાકારનું ઘનફળ એ મુખ્ય વિધેય થશે. એટલે ગોલકની અંદર મારે નળાકાર દર્શાવવાનો છે, તો આ રીતે મેં દર્શાવ્યું. ઓકે, તો નળાકાર માટે બે વસ્તુ આવશે, એક તો ત્રિજ્યા, તો એને મેં સ્મોલ r લઈશ કારણ કે કેપિટલ R આપેલું હોવાથી સ્મોલ r લીધું ત્રિજ્યા, અને ઊંચાઈ બરાબર સ્મોલ h લઈશ. ઓકે, તો એ જ વસ્તુ આપણે આકૃતિમાં પહેલા બતાવીએ. ગોલકનું કેન્દ્ર O લઉં છું મેં. ચાલો, O A B
ફૂલ લાઈન બતાવી દઉં છું. આટલા આવશે સી, ડી, ઈ, એફ. ઓકે, બીજું બધું કઈ કામ નથી, એટલા માટે ઓ એ બી સી આટલાનું કામ પડશે, એટલા માટે મેં આ બધું દર્શાવ્યું છે. ચાલો, આ આવશે ગોલકનું કેન્દ્ર, તો OB એ થશે ગોલકની ત્રિજ્યા કેપિટલ આર, AB નળાકારની ત્રિજ્યા સ્મોલ આર, અને CA નળાકારની ઊંચાઈ. ઓકે, તો નળાકારની ઊંચાઈ h માટે આકૃતિ મુજબ આકૃતિ પ્રમાણે AC બરાબર h થશે. ઓકે, હવે AC માં OC અને OA છે, જેનું મૂલ્ય હંમેશા સમાન આવશે. ઓકે, કારણ કે O ગોલકનું કેન્દ્ર હોવાથી OA બરાબર OC થશે, માટે OA બરાબર OC બરાબર AC/2 થશે, માટે OA બરાબર OC બરાબર h/2 મળશે. એટલે કે OA નું મૂલ્ય મને મળી ગયું h/2. ઓકે, OA નું મૂલ્ય મને મળી ગયું h/2. તો હવે કાટકોણ ત્રિકોણ OAB એના પરથી મને શરત મળશે પાયથાગોરસનો ઉપયોગ કરશું તો. ઓકે, માટે કાટકોણ ત્રિકોણ OAB માં પાયથાગોરસ મુજબ OA નો વર્ગ વત્તા AB નો વર્ગ બરાબર OB નો વર્ગ થશે. ચાલો, OA નો વર્ગ એટલે h²/4 પ્લસ AB નો સ્ક્વેર બરાબર સ્મોલ r સ્ક્વેર બરાબર કેપિટલ R સ્ક્વેર. તો કેપિટલ R તો અચળ છે, મતલબમાં મારે h અને r માંથી કોઈ પણ એકને કરતા બનાવવાનું, હું r સ્ક્વેર ને કરતા બનાવું છું, તો r સ્ક્વેર નું મૂલ્ય મને મળશે કેપિટલ R સ્ક્વેર માઈનસ h²/4 નંબર 1. ઓકે, એટલે ચલને એક ચલમાં રૂપાંતર કરવા માટેનું સમીકરણ સ્મોલ r સ્ક્વેર બરાબર કેપિટલ R સ્ક્વેર માઈનસ h²/4, જ્યાં કેપિટલ R અચળ છે. ઓકે, હવે આપણે જે સાબિત કરવાનું છે તેના પર આવીએ. દાખલા મુજબ આપણે સાબિત કરવાનું છે નળાકારનું ઘનફળ મહત્તમ છે, માટે નળાકારનું ઘનફળ V = પાઈ સ્મોલ લીધું છે r²h. ઓકે, નળાકારનું ઘનફળ પાઈ r²h, જ્યાં r અને h માંથી કોઈ પણ એકને આપણે કન્વર્ટ કરવાનું છે. તો નંબર 1 પરથી r² નું મૂલ્ય મૂકીશ મેં, તો નંબર 1 પરથી r² બરાબર r² માઈનસ h²/4 મૂકતા V = પાઈ h. ચાલો, r ની જગ્યા પર r² ની જગ્યા પર કેપિટલ R² માઈનસ h²/4. હવે આના બ્રેકેટ ખોલી નાખીએ અને આને આપણે કહેશું f of h, કારણ કે r તો અચળ છે. ઓકે, r અચળ હોવાથી પાઈ r²h માઈનસ પાઈ h³/4 આપણને f of h મુખ્ય વિધેય મેળવ્યું. ઓકે, માટે f'(h) = પાઈ r² માઈનસ 3 પાઈ h²/4, અને f'(h) આવશે, આ શૂન્ય થશે અને આટલા આવશે માઈનસ 3 પાઈ h/2, કારણ કે h² નું વિકર્ણ આવશે 2h, 2 કેન્સલ કરીશ તો 4 માંથી 2 કેન્સલ થશે, એટલે આન્સર આવશે માઈનસ 3 પાઈ h/2. હવે f'(h) બરાબર શૂન્ય રહેતા મુખ્ય વિધેય મહત્તમ ન્યૂનતમ સાબિત કરવા માટેના અલ્ગોરિધમ દ્વિતીય કસોટીથી તમને ખબર હોવું જોઈએ. f'(h) = શૂન્ય લેશું. ચલો, f'(h) = શૂન્ય લેતા પાઈ r² = 3 પાઈ h²/4 મળશે, એમાંથી પાઈ કેન્સલ થશે. મારે આટલે સાબિત કરવાનું છે નળાકારની ઊંચાઈ એટલે સ્મોલ h. તો આનો પરથી મેં સ્મોલ h² ને કરતા બનાવું, તો h² બરાબર આવશે 4r²/3. આના પરથી h નું મૂલ્ય આવશે 2r/√3. તો નળાકારની ઊંચાઈ બરાબર 2r/√3 સાબિત કર્યું. નળાકારની ઊંચાઈ બરાબર 2r/√3 છે, સાબિત કર્યું. ઓકે, હવે મારે ઘનફળ મહત્તમ પણ સાબિત કરવાનું છે, તો h બરાબર 2r/√3 આગળ f'(h) નું મૂલ્ય, f'(h) નું સૂત્ર છે -3 પાઈ h/2, એમાં h ની જગ્યા પર કિંમત મૂકતા 2r/√3, સો -3 પાઈ/2 into 2r/√3, આ 2 કેન્સલ થશે, તો આનું મૂલ્ય <0 આવ્યું, તમે જોઈ શકો છો. √3 પાઈ r -√3 પાઈ r જે <0 હોવાથી f of h મહત્તમ છે એમ કહી શકાય. પરંતુ f of h શું છે? f of h નળાકારનું ઘનફળ છે, માટે નળાકારનું ઘનફળ
મહત્તમ છે સાબિત કર્યું. ઓકે, એટલે આપણે બે વસ્તુ સાબિત કરી નાખી. નળાકારનું ઘનફળ મહત્તમ છે, નળાકારની ઊંચાઈ બરાબર 2r/√3 છે, અને છેલ્લે એમ કીધું છે નળાકારનું મહત્તમ ઘનફળ પણ શોધો. ઓકે, માટે નળાકારનું મહત્તમ ઘનફળ બરાબર f of h, અને f of h નું સૂત્ર આ છે. ઓકે, pi r² h minus pi h³/4 માં h બરાબર 2r/√3 મૂકતા. ઓકે, h બરાબર 2r/√3 મૂકતા તો આટલા આવશે pi r² h નું મૂલ્ય છે 2r/√3 minus pi/4 h નું મૂલ્ય છે 2r/3 એટલે 8r³/3√3. ઓકે, આનો ક્યુબ શું આવશે? √3 નો ક્યુબ આવશે 3√3. હવે આમાંથી સાદુરૂપ આપીએ તો 2 pi r³ minus 2 pi r³/3√3 બરાબર છે. આ 8 અને 4 માંથી 4 કેન્સલ કરીએ તો 2 નીચે આવશે 3√3. આમાંથી સામાન્ય શું નીકળશે? 2 pi r³/√3 સામાન્ય તો આટલા આવશે 1 - 1/3, અને 1 - 1/3 નું મૂલ્ય આવશે 2/3. ધેરફોર 2/3 એની સાથે મલ્ટીપ્લાય કરો તો 4 pi r³/3√3 જે નળાકારનું મહત્તમ ઘનફળ છે. ઓકે, એટલે છેલ્લો આન્સર આવશે આમ નળાકારનું મહત્તમ ઘનફળ 4 pi r³/3√3 ઘન એકમ છે. ઓકે, સમજમાં આવે છે બાળકો? તો વિડિયો પોઝ કરીને નોટ ડાઉન કરી નાખો. ક્વેશ્ચન નંબર 18 એક્સરસાઇઝ 6 નો છેલ્લો સમ. સૌથી અગત્યનો, સ્મોલ h ઊંચાઈવાળા અને અર્ધ શિરકોણ આલ્ફા હોય તેવા લંબવૃત્તીય શંકુમાં અંતર્ગત મહત્તમ ઘનફળ, એટલે લંબવૃત્તીય શંકુમાં અંતર્ગત મહત્તમ ઘનફળ વાળા નળાકાર. ઓકે, તો જો એક શંકુ છે તેની અંદર અંતર્ગત નળાકાર છે. તો સૌથી પહેલા શંકુ માટે શું આપ્યું છે? h ઊંચાઈવાળા અને અર્ધ શિરકોણ આલ્ફા હોય તેવા લંબવૃત્તીય શંકુ, એટલે શંકુની ઊંચાઈ તમને આપી છે અને અર્ધ શિરકોણ આલ્ફા આપ્યું છે. તો સૌથી પહેલા આપણે ધારણા કરી નાખીએ O A B. ઓકે, O A B અને આ આપણે લઈએ A' B' C'. ઓકે, C. ઓકે, તો શંકુ માટે ચલો આપ્યું છે h ઊંચાઈ બરાબર h. ઓકે, ત્રિજ્યા નથી આપી તો ત્રિજ્યા આપણે સ્મોલ r લઈ લઈએ. h આપેલ છે એટલે અચળ, h સ્મોલ h ને આપણે અચળ લેશું કારણ કે આપ્યું છે. અર્ધ શિરકોણ આલ્ફા છે એટલે આ થશે આટલો ભાગ AB એ નળાકાર માટે આવશે. આપણે લીધું છે શંકુની ત્રિજ્યા એટલે A'C, આટલું અંતર સ્મોલ r અને આટલું અંતર સ્મોલ h. ઓકે, આ શંકુ માટે આપણે ધારણા કરી. તે જ રીતે નળાકાર માટે ત્રિજ્યા કેપિટલ R લઈએ, ઊંચાઈ કેપિટલ H લઈએ, બીકોઝ એ કઈ નથી આપ્યું. ઓકે, તો કેપિટલ R એટલે આટલું અંતર આવશે કેપિટલ R, કેપિટલ H એક્સ્ટ્રીમલી સોરી, આટલું અંતર આવશે કેપિટલ H અને આટલું અંતર આવશે કેપિટલ R. તો હવે તમે જોઈ શકો છો એક કાટનો ત્રિકોણ O A B માં આ ખૂણો આલ્ફા છે, અર્ધ શિરકોણ, એની સામેની બાજુ કેપિટલ R છે. ઓકે, તો મારે OA નું અંતર શોધવું પડશે. હવે OA નું અંતર આપણે કેવી રીતે શોધશું? તો આકૃતિ મુજબ OA'
ની વેલ્યુ આપણે h લીધી છે, OA ની વેલ્યુ આપણે h લીધી છે. OA બરાબર શું થશે? OA વત્તા AA. સો OA બરાબર OA વત્તા AA ઇઝ ઇક્વલ ટુ h. ઓકે, ચલો OA આપણે શોધવાનું છે. AA આપણે લીધું છે કેપિટલ H બરાબર સ્મોલ h, માટે OA ની વેલ્યુ આવશે h માઈનસ કેપિટલ H. OA ની વેલ્યુ આવશે સ્મોલ h માઈનસ કેપિટલ H. કમ્પ્લીટ. સો OA ની વેલ્યુ પણ આપણે મળી ગઈ. હવે tan આલ્ફા નો કોન્સેપ્ટ આપણે ઉપયોગ કરીએ. સો કાટકોણ ત્રિકોણ OAB માં tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, ચાલો શું થશે? tan આલ્ફા બરાબર શું થશે? સામેની બાજુ છે તો પાસેની બાજુ, તો સામેની બાજુ છે ARAB, સામેની બાજુ AB છે અને પાસેની બાજુ OA છે, માટે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R બાય h માઈનસ કેપિટલ H. ઓકે, તો આમાંથી આપણે કોને કરતા બનાવવાનું છે? તો h માઈનસ h ને કરતા બનાવવાનું, સ્મોલ h માઈનસ કેપિટલ H બરાબર શું આવશે? R બાય tan આલ્ફા. સ્મોલ h તો અચળ છે એટલે આપણે કેપિટલ H નું મૂલ્ય મૂકશું, તો કેપિટલ H ને આપણે કરતા બનાવીએ, તો કેપિટલ H બરાબર શું થશે? h માઈનસ R બાય tan આલ્ફા, માટે કેપિટલ H નું મૂલ્ય આપણને મળી ગયું h માઈનસ સ્મોલ r cot આલ્ફા. cot આલ્ફા ધ્યાનથી તમે જોઈ શકો છો, સ્મોલ h અચળ છે, આલ્ફા પણ અચળ છે, એટલે આપણને કેપિટલ H નું મૂલ્ય કેમાં મળશે? કેપિટલ H નું મૂલ્ય આપણને કેમાં મળશે? કેપિટલ R માં. ઓકે, તો આ આપણને મુખ્ય એક શરત મળી ગયો, કેપિટલ H બરાબર h માઈનસ r cot આલ્ફા. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરશું. આપણે જે મહત્તમ સાબિત કરવાનું છે, દાખલા મુજબ સાબિત કરવાનું છે મહત્તમ ઘનફળ. ઓકે, સો દાખલા મુજબ નળાકારનું ઘનફળ. ચાલો નળાકાર માટે આપણે કેપિટલ R કેપિટલ H લીધું છે. નળાકારનું ઘનફળ આવશે પાઈ r સ્ક્વેર h. ઓકે, તો આપણી પાસે કેપિટલ H નું મૂલ્ય છે, માટે પાઈ r સ્ક્વેર h ની જગ્યાએ આપણે લખશું સ્મોલ h માઈનસ r cot આલ્ફા. ઓકે, જ્યાં h અને આલ્ફા અચળ હોવાથી, ઓકે, આ આવશે f of r. તો f of r બરાબર પાઈ h r નો વર્ગ માઈનસ પાઈ cot આલ્ફા r ક્યુબ. ધેટ્સ ઇટ. આપણને મુખ્ય વિકલ્પ f of r મળી ગયો. ઓકે, હવે આનો આપણે બે વખત વિકલન કરીએ. સો f dash r is equal to 2 pi h r minus 3 pi cot alpha r square. f double dash r is equal to 2 pi h minus 6 pi cot alpha r. Alright, હવે f dash r is equal to 0 લેતા, चलो 2 pi h r is equal to 3 pi r square cot alpha. एक पाई कैंसिल થશે, એક r કેન્સલ થશે, એટલે આટલે મળશે 2h બરાબર 3r cot alpha. ઓકે, આપણે હવે કોને કરતા બનાવીશું? મારે સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ માં r નું મૂલ્ય મૂકવાનું છે. r નું મૂલ્ય તો હું કેપિટલ r ને કરતા બનાવું, તો કેપિટલ r is equal to 2h by 3 cot alpha, માટે કેપિટલ r બરાબર 2h tan alpha by 3. કેપિટલ r નું મૂલ્ય મને મળી ગયું. કેપિટલ R બરાબર શું આવશે? 2h by 3 tan alpha. ઓકે, હવે આ મૂલ્ય આગળ f double dash r is equal to f double dash r માં 2 pi h minus 6 pi cot alpha into r. r નું મૂલ્ય છે 2h by 3 cot alpha. cot alpha કેન્સલ થશે, 6 by 3 કેન્સલ થશે, એટલે આટલા આવશે 2 pi h minus 4 pi h. ઓકે, is equal to minus 2 pi h. minus 2 pi less than 0, અને less than 0 હોવાથી આપણે શું કહીશું કે f r મહત્તમ છે. f r મહત્તમ એટલે નળાકારનું ઘનફળ મહત્તમ છે સાબિત કર્યું. એટલે એક પોર્શન આપણો સાબિત થઈ ગયો કે શંકુમાં અંતર્ગત નળાકારનું ઘનફળ મહત્તમ છે. તો નળાકારનું ઘનફળ મહત્તમ છે. હવે ત્યારબાદ મારે સાબિત કરવું છે કે નળાકારની ઊંચાઈ એટલે સ્મોલ h, નળાકારની ઊંચાઈ સ્મોલ h, શંકુની ઊંચાઈ નળાકારની ઊંચાઈ કેપિટલ H, એક્સ્ટ્રીમલી સોરી, નળાકારની ઊંચાઈ કેપિટલ H, શંકુની ઊંચાઈથી 3 ગણી છે. એટલે મારે h સ્મોલ h અને કેપિટલ H માં સંબંધ લાવવાનો છે.
તો આપણી પાસે સ્મોલ h અને કેપિટલ H માટે સંબંધ માટે આ સૂત્ર છે. તો નંબર 1 માં કિંમત મૂકતા નંબર 1 પરથી કેપિટલ H બરાબર સ્મોલ h માઈનસ r cot આલ્ફા, જ્યાં કેપિટલ R બરાબર સૂત્ર મૂકતા કેપિટલ R બરાબર શું છે? કેપિટલ R cot આલ્ફા તમે કિંમત મૂકો તો બી ચાલશે. જો આના પરથી નંબર 2 પરથી કેપિટલ R cot આલ્ફા ડાયરેક્ટ મીડિયમ મૂકી દો. ઓકે, તો 2 પરથી પરિણામ 2 પરથી R cot alpha is equal to શું થશે? 2h by 3 2h by 3 મૂકતા. ઓકે, તો કેપિટલ H બરાબર સ્મોલ h માઈનસ 2h by 3 પરથી કેપિટલ H બરાબર શું થશે? 3h માઈનસ 2h h by 3. ને આનો અર્થ તો શું થાય? કેપિટલ H આપણે શું લીધેલું છે? નળાકારની ઊંચાઈ. ઓકે, માટે 3 નળાકારની ઊંચાઈ બરાબર સ્મોલ h શું છે? શંકુની ઊંચાઈ. શંકુની ઊંચાઈ કરતા ત્રીજા ભાગની છે. નળાકારની ઊંચાઈ બરાબર 1/3 શંકુની ઊંચાઈ. ઓકે, સાબિત થઈ ગયું. આમ નળાકારની ઊંચાઈ તેના શંકુની ઊંચાઈ કરતા ત્રીજા ભાગની છે. નળાકારની ઊંચાઈ એ શંકુની ઊંચાઈ કરતા ત્રીજા ભાગની છે તેમ સાબિત કરો. અને છેલ્લે મારે સાબિત કરવું છે નળાકારનું મહત્તમ ઘનફળ. હવે નળાકારનું ઘનફળ, ચાલો નળાકારનું મહત્તમ ઘનફળ આપણે આપેલ લખી નાખીએ. ઓકે, નળાકારનું ઘનફળ આપણી પાસે આ છે. તો એમાં તમે જોઈ શકો છો r નથી, એમાં r નથી, એટલે આપણે એમાં r નું મૂલ્ય મૂકી દઈએ. તો નળાકારનું ઘનફળ બરાબર ઇઝ ઇક્વલ ટુ નળાકારનું ઘનફળ પાઈ r સ્ક્વેર h. એમાં કેપિટલ H આપણે નથી જોતો તો આપણે ડાયરેક્ટ કેપિટલ H નું રૂપાંતર સૂત્ર આ જ લઈએ. ઓકે, તો પાઈ r સ્ક્વેર h માઈનસ r cot આલ્ફા. ઓકે, નળાકારનું ઘનફળ માટે મેં આ સૂત્ર મૂક્યું. એમાં આપણે કેપિટલ R ને શું કહી નાખીએ? તો પાઈ h r સ્ક્વેર માઈનસ પાઈ cot alpha r cube માં r is equal to 2h by 3 tan alpha મૂકતા. ઓકે, સો pi h r square આવશે 4h square by 9 tan square alpha minus pi cot alpha r cube આવશે 8 h cube by 27 tan cube alpha. Okay, is equal to આટલા આવશે 4 pi h cube by 9 tan square alpha minus, ચલો આમાં થશે 8/27 pi એક tan alpha અને એક cot alpha કેન્સલ થશે તો આટલા આવશે h cube tan square alpha. ઠીક છે, એક tan alpha cot alpha સાથે કટ કરશે તો આખે tan square alpha મળશે. હવે આમાંથી સામાન્ય શું નીકળશે? તો 4/9 pi h cube tan square alpha અગર મેં સામાન્ય લેવું તો આટલે આવશે 1 - 2/3. ઓકે, 1 - 2/3 આ બન ત્યાં 4/9 કોમન લીધું તો 2/3. ચલો 1 - 2/3 આનો આન્સર શું આવશે? 1/3. 1/3 આની સાથે મલ્ટીપ્લાય કરો તો 4/27 pi h cube tan square alpha મળશે, જે શું છે? નળાકારનું મહત્તમ ઘનફળ સાબિત કર્યું. ઓકે, તો આ દાખલામાં આપણે 3 વસ્તુ સાબિત કરવાની હતી. નળાકારનું ઘનફળ મહત્તમ છે, નળાકારની ઊંચાઈ બરાબર શંકુની ઊંચાઈના ત્રીજા ભાગની છે, અને નળાકારનું મહત્તમ ઘનફળ 4/27 pi h cube tan square alpha છે. ધેટ્સ ઇટ. ઓકે, સૌથી ડિફિકલ્ટ કેટેગરીમાંનો એક્ઝામ માનવામાં આવે છે, and yes, it is very most important exam.